તમે ઉઠી જાવ એ ભગવાનને પ્રાર્થના. દાંતો આ હે દવા, એક ઘૂંટ મારો ને સીધા ઉપર. બહુ ઝેરી વસ્તુ છે, એને બહુ ગમમાં હોય ને ત્યારે આનેથી આઘું રહેવું, એટલે સીધું તમારી પેટી હવે તો બે વાર પીજો એકના બદલે. બોલતે હે ઇટ્સ અ ખેતી બ્રો. બરોબર. અને આપણે યારે થઈ ગયો એક મોટો કાંડ. અત્યારે કેવો કેરીનો રસ બની ગયો, પીવો એ લઈ જજો. તો ચલિए शुरू करते हैं. તો નમસ્કાર મિત્રો, ફરીથી મારા નવા વ્લોગમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે. હવે તમે જોઈને સમજી તો ગયા છો કે આપણે આજ શું કરવાનું છે. नहीं. વ્લોગ કર્યો ચાલુ સીધો વાડી આવીને ઉઠી ગયા ઉઠી ગયા એટલે મતલબ જાગી ગયા. તમે ઉઠી જાવ એ ભગવાનને પ્રાર્થના. આપણે આજે છાંટવાની છે દવા, અને હાથમાં સામાન એટલો છે ને, બીજા આવો બાટલો છે પાણીનો, દવા છે, અને આપણું સ્ટેન્ડ જે આપણે મગાવ્યું હતું સંજયભાઈ, એ લઈને આજે આપણે એનું શુભ મુહૂર્ત કરવાનું છે. આજનું શુભ મુહૂર્ત કરી નાખવાનું થાય છે, વાડીએથી નથી કરવાનું છે. કીધું હતું ને વ્લોગ બનાવવામાં કામ આવશે. તો મિત્રો આપણે દવા બનાવી નાખી છે. હા હે દવા પાંડા, કઈ રીતની દેખાય. એક ઘૂંટ મારો ને સીધા ઉપર. क्या बात कर रहे हैं? બાપ હે ને પંપ બે ભરીને રેડી કરી દીધા છે, અને મારો ભાઈ દવા છાંટવા માંડ્યો છે ઓલી બાજુ. આપણે યારે થઈ ગયો એક મોટો કાંડ. અત્યારે કેવો મોટો કાંડ ખબર છે? આ દવા હું ભરીને નાખવા જતો હતો ને, તો સીધી જ મારા હાથ ઉપર ઢોળાણી. જો તમને દેખાય, મારો હાથ આખો પીળો પીળો થઈ ગયો. આવો મોટો કાંડ થઈ ગયો. અને દવા બનીને રેડી થઈ ગઈ છે. કોઈને પીવી હોય ને તો કોમેન્ટ કરી દેજો, આપણે પહી દઈશું હાવ ફ્રીમાં. જિંદગીથી કંટાળી જાય ને માણસ, એટલે બહુ ટેન્શન નહીં લેવાનું. વધુમાં વધુ શું કરવાનું, આ એ દવા લેવાય નહીં, 100-2 રૂપિયાની આવે છે, એક ઘોટડો મારીને પીને મરી જવાનું. એટલે તમે તમારા દુઃખોમાંથી આઝાદ થઈ જઈશો. મજાકની વાત કરું મિત્રો, આ બહુ ઝેરી વસ્તુ છે. આ છે ને ખાસ ધ્યાન રાખવું દવા છાંટતા હોય ત્યારે તે, અને ખાસ કરીને બહુ ગમમાં હોય ને ત્યારે આનાથી આઘું રહેવું. કારણ કે ગમમાં હોય ને, ગમમાં ત્યારે આ વસ્તુ બહુ સાંભળે, અને આ પી જાવ એટલે તમારું પૂરું જ થઈ જાય, એટલું યાદ રાખજો. જોકે આ બહુ એટલી બધી સ્ટ્રોંગ નથી, પણ અમુક દવા બહુ સ્ટ્રોંગ આવે, એ પીવો ને એટલે સીધું તમારી પેટી. હે આ પબજી નથી, પબજીમાં પેટી પડે, આમાં પેટી ન પડે. એટલે મતલબ કે તમારું સીધું સમસાને તમે વયા જાઓ, પૂરું થઈ જાય તમારું. આપણે પબ ભરીને તૈયાર કરી દીધો છે, અને હવે હે ને હું બેઠો ને મારો ભાઈ દવા છાંટે, એટલે હું મારે પંપ લેવાનો જ છે, એને મેં પંપ ચડાવી દીધો છે. અને કદાચ તમારે કોઈને પીવું હોય તો કોમેન્ટ કરજો, પછી ભૂલતા નહીં હો, ખાસ કરીને. હા, ગમમાં ન રહેતા, ગમમાં હોય તો બે વાર પીજો એકના બદલે. સારું હાલો, હવે હું છે ને પંપ ચડી લઉં અને દવા છાંટવા હાલતો હતો. મળીએ આપણે થોડી વારમાં, ત્યાં સુધી જોડાયેલા રહો મારી સાથે. ચેનલ ઉપર ન હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે થોડી વારમાં. અને હાથ જોવો મારો દેખાય, પીળો પીળો થઈ ગયો આખો. આવું કંઈ કે સારું હાલો, મળીએ આપણે થોડી વારમાં. આવું કંઈક છે. આવી રીતે એકલા પોપ ચડવો પડે. આમાં કે ખેતીમાં મજા કરો તારે ખબર પડે, ખેતીમાં મજા હે શું થાય. લે બે થઈ જાય, લે બે. સારું ચલો, દવા બવા છાંટી દઈને મળીએ હમણાં પછી તમને થોડી વારમાં.
ભીં પડે છે ને એમાં આમ ખભો દુખવા માંડે એમ દોરી ખેંચે ઓલો પંપ ભરેલો હોય નાખો એટલે તો હવે આપણે છે ને આ સલાખો 4 વડો કરવાનો છે અને 4 વડો કરીને ખંભે નાખવાનો છે જુગાડ કરવાનો મળે આપણે ખભા દુખવા દેવાના થતા નહીં પહેલાં તો આપણે છે ને પાણી ભરી લેવી પછી આપણે પંપ ચડવાનો હે પાછો કંઈક આવું હે ઇટ્સ કો બોલતે હે ઇટ્સ અ ખેતી બ્રો ઇટ્સ નોટ ઇઝી ઓ ગાંડો ગણશે મને કે આ હું રાયડું પાડે પણ રાયડું નહીં પાડતો હું વ્લોગ બનાવું સિટીવાળા જે વ્લોગ અમારો જોતા હોય ને ખાસ જોજો કંઈક આવી રીતે અમારે પાણી કાઢીને આવી રીતે પંપ ભરવાનો હોય કારણ કે તમારે તો આવું કામ કરવાનું હોય નહીં એટલે તમને આ વિશે કાંઈ જ ખબર હોય નહીં આ બધું અમારો ગામડાવાળાનો ને ખેતીવાળાનો વિષય છે કે કૂવામાંથી પાણી કઈ રીતે કાઢવું પંપ ભરવો પંપ માથે ચડીને લઈ જાઓ ઉપાડો તાર ખબર પડે ભાઈ ત્યાં થઈ જાય હે ને આમાં દવા નાખી દેવી પહેલાં તો દવા થોડીક હલાવવી પડશે કારણ કે આ દવા પછી હે ને નીચે તળિયે બેહી હોય બીજી બાસાલીને જો કે બેહવે નહીં નીચે બહુ પણ તો એને હલાવી નાખીને તો વાંધો ન આવે પાછું ચિંતા ન કરતા હોય એકાદી ડબલું પીવું એ પાછા લઈ જજો આપણી પાસે ઘણી દવા છે ઓલા પ્રેમમાં જે પાગલ થઈને ફરતા હોય ને એ તો ખાસ તમારા માટે જ છે આ જોઈ લો અરે આવો દવા છટાવો નવરા વ્લોગ જોવો ખબર ન પડે કે તમને દવા છટાઈ જઈ માણસો એકલા કામ કરે હા કહે છે ચા મારી હાટું કામ કરે એ વાતે હાજી તમારી હાટું તો ન કરતો હું મારા હાટું કરું આપણે ટ્રાયપોડ હાથમાં લઈને હું શૂટિંગ કરું બોલો તમને અમારે આખી વાડી આમ ઉપરથી બતાવું મતલબ કે ટ્રાયપોડ આખું ઊંચું કરું તો મિત્રો હવે આપણે માઇક લગાવી દીધું છે અને જુઓ તમે વાડીનો નજારો અરે એકદમ ગજબ એકદમ મસ્ત નજારો દેખાય છે ને કારણ કે મેં મારી હાઈટ કરતાં 7-8 ફૂટ ઊંચું તો મેં ટ્રાયપોડ પકડીને રાખ્યું છે આમ કેમ ડ્રોન હાથમાં પકડ્યું હોય છે ને બાકી નજારો એકદમ
હવે એટલે હે ને હવે આ લુંગી નાખવી પડશે અને પ્લસમાં હે ને સલાખોય નાખવો હોય. જોઈએ હવે કઈ રીતનું થાય એટલું બધું. હા આવું આવું યાર મને એકને દવા છાંટવી ભી પડે તમને ભી પડે કોમેન્ટ કરજો. તમને તો ન ભી પડે ને તમારે બેઠા વ્લોગ જોવાના. દવા તો મારે છાંટવાની છે ને તમારે વારો આવશે છાંટજો ભાઈ તમે દવા છાંટજો. આ દોરી રહી ને બહુ ભીંય બહુ અતિશય એમ હદ બારની. જય હનુમાન દાદા જય શ્રી રામ. મિત્રો આપણે હે ને અડધું ખેતર છાંટી દીધું હે અને અડધું જ બાકી રહ્યું હે. તમને બતાવું અહીંયા સુધી આ અડધું ખેતર આવી જાય અને અડધું જ છાંટવાનું બાકી રહી છે. અહીંથી આપણે ચાલુ કરવાનું છે અત્યારે પાછું અને આટલું છાંટવાનું રહ્યું છે. લગભગ હવે 4 કે 5 પંપ થાય એવું છે એટલે બે પંપ કદાચ વાઇકમાં આવશે 2-3 પંપ જેવા. હવે દવા છાંટવાનું ચાલુ કરી દેવી. હા ભી પડે છે આ થોડુંક દોરી રહી ને બહુ યાર અંદર ખૂંચી જાય છે કારણ કે પંપનો વજન થાય પછી પાણીનો વજન થાય ને એટલે થોડીક ભી પડે. સારું હાલો મળીએ આપણે થોડી વારમાં. કેટલા પંપ થયા હતા ગણ્યા હતા? 4 મારા 9 8 પંપની બનાવી હતી ને લગભગ 4 પંપ થાય એટલે 4 પંપની બનાવવાની. 1 2 8 પંપ છાંટી દીધા है અને 2-3 પંપ બાકી है. દવા નાખી દઈ પીવી હોય પાછું કોમેન્ટ કરજો. રગડો બીનો કેરીન રહ જો કેરીન રહ હે છે ને. આમાં થોડીક બચી એટલા નાખી દો. આખું ડબલું ધૂંધું વાળી દઉં એટલે પતી જાય કામ. આ ખડ બળી જાય બીજું કંઈક બળી જાય. કપા તો ન બળે પાછળમાં. આ કંઈક આવી રીતનો પાછો જુગાડ કર્યો છે. આમાં હે ને પાણી નાખી દીધું અંદર. હવે આને હલાઈ નીકળે એટલે અંદર જે બધી દવા હોય ને 1 પંપની દવા તો એ થઈ જાય છે. કેરીનો રસ બની ગયો પીવો એ લઈ જજો. તો મિત્રો હવે આપણે 2 પંપ છાંટવાના બાકી રહ્યા છે અને જો અહીંયા પંપ પડ્યો છે. આ મારું સ્ટેન્ડ, આ માયક કવર. અને તમને એવું લાગતું હોય ને કે વિડીયો બનાવવા બહુ હેલા છે તો એકવાર વિડીયો બનાવજો, ટ્રાય કરજો. ખાલી મોબાઈલ છે ને આમ હાથમાં લઈને ખાલી બોલજો, ખાલી ખબર પડશે કે તમે બોલી નહીં કહો. તમારી જીભ રહે ને આમ તતડ થવા માંડશે. એટલે ભાઈ હેલી વાત નથી, એકવાર ટ્રાય કરજો ખાલી. હું એમ નથી કહેતો કે અત્યારે ટ્રાય કરીને મને મોકલો, પણ તમે હે ને ઘરે નવરા હોય ને ત્યારે તમારા આમ ખૂણામાં બેસીને એકવાર મોબાઈલ હાથમાં લેજો ને બોલજો કે
મોબાઈલ આગળ તમે બોલી શકો, કેમેરા આગળ ખાલી 1 મિનિટ નહીં બોલી શકો, તમે ટ્રાય કરજો ખાલી એકવાર, તમને ખબર પડી જશે કે વિડીયો બનાવવા હેલા હેક નહીં. અને આ તો કામે કરતું જવાનું ને હારે વિડીયો બનાવવાના છે. આવી રીતનું કાંઈ છે અમારું બધું કામ ચાલુ છે ને હારે વિડીયો બનાવતો જવું. હવે હે ને 2 પંપ છાંટવાનું બાકી રહી, છાંટી લઈને પછી આપણે ઘરે જવાનું હોય. સારું હાલો મળીએ હમણાં તમને થોડી વારમાં. છે ને મિત્રો આવી રીતે દવા છાંટવાની હોય. જો આ તો વધી છે ને એટલે મેં કીધું થોડાક ખડ વધારે એમાં છાંટી દીધી. આવો દવા છટાવા ક્યારેક અમારા મલકમાં. આ પંપ આપણો ખાલી થવા આવ્યો છે, દવા અંદર વધી નથી જાય, પૂરું થવા આવ્યું. સારું હાલો મળીએ હમણાં થોડી વારમાં. તો મિત્રો આપણે હે ને દવા છાંટીને ઘરે આવીને જમીન હોઈ ગયા હતા, અત્યારે જાગ્યા હી આવું કંઈ કે એટલે તો આમાં વિડીયો ઉતારવામાં યાર ક્યારેક ક્યારેક ભૂલી હોતક જાય કે આપણો વ્લોગર હી, એટલે આવું થાય. વિડીયો ઉતારવા ભાઈ અઘરા છે થોડીક. અને આજના વ્લોગનો આપણે અહીંયા એન્ડ કરવી. કેવો લાગ્યો મારો આજનો વ્લોગ? જો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર ખાસ કરીને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય શ્રી રામ.